એ કનૈયા, તું ગાયની પાછળ ચાલતો હોય, તારા ચરણ ગાયની પાછળ પડતા હોય, આટલા સુમધુર અને કોમળ ચરણ કુણા કુણા એ ગાયની પાછળ જ્યારે ચાલતા હોય ને, ત્યારે અમને બહુ એવું થાય કે આ ચરણ અમે પકડી લઈએ. જ્યારે તું લક્ષ્મીની પાછળ ચાલતો હોય ત્યારે અમને એમ થાય કે આ ચરણ અમારા હૃદયે લગાવી દઈએ. અને જ્યારથી તે આ ચરણનો સ્પર્શ અમને કરાવ્યો છે ત્યારથી અમને બીજું કોઈ વસ્તુ ગમતી નથી. કનૈયા, એ ચરણ અમને આ જોઈએ છે. તું જ્યાં હોય ત્યાંથી અહીંયા પ્રગટ થા. બીજી ગોપી કહે, અરે સાંભળ ને, કેટલો એ કનૈયો કૃપાળુ છે. જોતો પેલો ઝેર વાળો સર્પ હતો, છતાંય એની માથે પગ મૂક્યા એને, આપણી ઉપર કેમ નથી મૂકતો? અને કદાચ એને સર્પ ઉપર મૂક્યા છે તો એક સર્પ આપણામાં છે ને, એને આપણા ઉપર દયા નથી આવતી, સર્પ ઉપર આવે છે. તો આપણી અંદર એ સર્પ છે તો એ આપણી ઉપર કેમ નથી મૂકતો? આપણી અંદર કયા બે સર્પ? તો કે એક દર્પ, બીજો કંદર્પ. બે સર્પ આપણી અંદર છે. દર્પ એટલે અહંકાર, અભિમાન, અને કંદર્પ એટલે કામ. આ બેના ઉપર ભગવાન કેમ પગ નથી મૂકતો? મધુરયા ગિરા વર્ગુવાક્યયા બુધ મનોજ્ઞયા પુષ્કરેક્ષણા વિધિ ગરીરિમા વીરમુયતિ રધર ભગવાન ની મધુર વાણી, તમારા ગુઢ વાક્ય અત્યારે અમને યાદ આવે છે પ્રભુ. જે વિદ્વાનો પણ નથી સમજી શકતા એવા વાક્ય અમને અત્યારે યાદ આવે છે. પુષ્કરેક્ષણ કમલ નયન. પુષ્કરેક્ષણ એટલે પુષ્કર કમલે હૃદય, પુષ્કરે કમલે હૃદય કમલે ઈક્ષણ દ્રષ્ટિયસ્ય સહ પુષ્કરેક્ષણ. સંસ્કૃતમાં એની વ્યાખ્યા આપી છે કે ભગવાન કાયાને નહીં પણ ભાવના સૌંદર્યને જોવે છે. તો અમે તમને સારી નથી લાગતી? અને કદાચ તમને સંકોચ થતો હોય કે આટલી બધી વિયોગમાં તડપે છે તો મરી કેમ નથી જાતી? ગોપીઓ કનૈયાને કહે છે કે આટલો બધો તને મનમાં સંકોચ થતો હોય કે આટલો બધો વિયોગ તમે ગોપીઓ કરો છો તો મરતી કેમ નથી? અમારે તો ઘણું મરી જવું છે પણ નથી જીવવા, જેવું જ અહીંયા તો જીવો છો કેમ? તો કે અમને એક વસ્તુ જીવાડે છે. શું? તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીડિતમ કલ્મષાપહ શ્રવણ મંગલમ. એ કનૈયા, અમારે તો ક્યારનું મરી જવું પણ અમને એક વસ્તુ જીવાડે છે. શું? બોલે તારી કથા છે ને ત્યાં સુધી અમને મરવા દેતી. કથાનું અમૃત અમને જીવાડી દે છે. બાકી તું તો અમને મારી જ નાખવા બેઠો છો, એ તો અમને ખબર જ છે. તારી કથા હારી. બોલે કેમ? તો કે એને બોલાવીએ ત્યારે આવે તો ખરી, તને તો બોલાવીએ છે તું તો હામોય નથી આવતો. ગોપીઓએ જે વિલાપ કર્યો છે ને અદ્ભુત. એક ગોપી બોલી, અરે ગોપી સાંભળતો, આનોય વિશ્વાસ નહીં અને આ કથા જે કરે છે એનાથી કદાચ આપણે જીવતા હોઈએ. અદ્ભુત શ્લોકનો અર્થ છે. તો કનૈયો કદાચ એમ કહે કે મારી કથા તમને જીવવા નથી દેતી, મારી કથા તમને મરવા નથી દેતી અને હું તમને મારી નાખું છું, તો પછી એક કામ કરો ને, ખાલી કથા જ સાંભળો ને, મારી શું જરૂર છે? એટલે ગોપીઓ કહે છે
તારી કથા અમે સાંભળીએ ને ત્યારે કલ્મશનો નાશ થાય છે, પાપનો તો નાશ થાય છે, પછી પાછો તારા માટે પ્રેમ જાગે છે, પછી પાછો અંદરથી એક જલન થાય. એટલે એના નાશ કરવા માટે એ કથા કામ નથી આવતી, એના માટે તો તું જ જોઈએ. એક ગોપી બોલી, ના ના, તવ કથામૃતમ. તવ કથામૃતમ એટલે તારી કથા અમૃત નથી. બીજો અર્થ કર્યો, તવ કથામૃતમ, તારી કથા એ જ અમને માર્યા છે. બીજી ગોપી કે ના ના, એવું ન બોલો, આ બેયના વખાણ કરવા જેવા નથી. બોલે કેમ? તો કે એક મરવા નથી દેતી અને એક જીવવા નથી દેતી. હા, આ બેયના વખાણ કરવા જેવા નથી. કનૈયો એવો છે ને કનૈયાની કથા એવી છે. કનૈયાને જીવવા નથી દેવા અને આ કથા તો કે એ મરવા નથી દેતી. આ બે સરખા જ છે. તપ્ત જીવનમ. તપ્ત જીવનમ એટલે તપ્તાનામ જીવનમ, દુઃખથી જીવે એનો આધાર એ કથા છે. પરંતુ વૈષ્ણવ માટે આ કથા શું છે? બોલે અમૃતમ તવ કથામૃતમ. એટલે જ સંતોએ આ કથાના આટલા બધા અર્થ કર્યા, આ કથાના એટલા બધા વખાણ કર્યા છે, જે માણસના મનની અંદર એક વખત ઉતરી જાય તો આ દેહની અંદર ગોપી ભાવ જાગી જાય અને કૃષ્ણ દોડતો દોડતો આવે છે. પ્રહસિતમ પ્રિયા પ્રેમ વીક્ષણમ વિહરણં ચ તે ધ્યાન મંગલમ રહસી સંવિદો યારુદિ સ્પૃશા કુહકનો મનઃ શોભયન્તિ. પ્રહસિતમ પ્રિયમ પ્રેમ વીક્ષણમ, બે સંબોધન આપ્યા, હે પ્રિય અને હે કપટી. બે ગોપીઓ બોલી છે. જેમાંથી તૃપ્તિ મળે એને પ્રિય કહેવાય. પ્રહસિતમ પ્રિયમ. પ્રિયમ શબ્દ એટલે જેમાંથી તૃપ્ત પ્રાપ્તિ થાય એને જ પ્રિય કહેવાય. એ કપટી પહેલા પ્રેમ કરે, પછી પાછો છોડીને જતો રહે. ક્યારેક અમારા પ્રેમને જોતો ખરો? જ્યારે તું ગાય ચરાવવા જાતો હોય ત્યારે હવારથી માંડીને હાથ સુધી અમે તારી રાહ જોતી હોઈએ છીએ. ત્યારે કનૈયો આવે, એ તારા વાંકડિયા વાળ, તારા ભાલની અંદર સરસ મજાનું તિલક